આજની મારી રેસીપી છે બુંદીનું રાયતું. તો ચાલો આપણે બનાવીએ. તેને બનાવવા માટે મેં આ બ્રાન્ડનું યોગર્ટ લીધું છે. તમે કોઈ પણ યોગર્ટ યુઝ કરી શકો છો તમારા પાસે જે અવેલેબલ હોય તે. ત્યારબાદ મેં યોગર્ટમાં થોડું પાણી નાખી અને તેને ફેંટી દીધું છે અને થોડી આની કન્સિસ્ટન્સી બનાવી દીધી છે. ત્યારબાદ હું એડ કરું છું સોલ્ટ, બ્લેક પેપર, તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો, લાલ મરચું, અને મારી પાસે હલ્દીરામની બુંદી અવેલેબલ હતી તો મેં એ દીધી છે. તમારી પાસે જે અવેલેબલ હોય તે લેજો. મેક શ્યોર જો બુંદીમાં સોલ્ટ હોય તો તમે રાયતામાં થોડું લેસ સોલ્ટ એડ કરજો અને દહીંમાં બુંદી એડ કરી દો તમારે જે પ્રમાણે જોઈએ તે ક્વોન્ટિટીમાં. અને તમે જોઈ શકો છો મારું રાયતું એ રેડી થઈ ગયું છે. હવે તેને થોડીવાર ફ્રીઝમાં રહેવા દો, લગભગ હાફ એન અવર રહેવા દો અને ત્યારબાદ તેને સર્વ કરો ઉપરથી ફ્રેશ ધાણા ભભરાવીને. It tastes so good and so yummy. Thank you guys for watching my video.